હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, પર્યાવરણના ઘટકો લખો. ઉત્તર: પહેલું પર્યાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. બીજું, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? ઉત્તર: હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. ત્રીજું, બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? ઉત્તર: બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ચોથું, ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? ઉત્તર: ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. પાંચમું, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ઉત્તર: ભૂમિ એટલે કે જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? ઉત્તર: માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલ તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. તેની જરૂરિયાત તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી. સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. તેણે અગ્નિની, ખેતીની, ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી. તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગો, મોટા આંતરિક ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે. આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. ઉત્તર: જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનું પુનઃ ઉપયોગમાં લાવવા જોઈએ. પ્લાસ્ટિક અથવા ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, હવા પ્રદૂષણ અટકાવવા કયા કયા પગલાં લેવા જોઈએ? ઉત્તર: હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબ પગલાં લેવા જોઈએ. હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્ત અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો, પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે તેવી જાગૃતિ ફેલાવવી જોઈએ. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. ચોથું, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. ઉત્તર: ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હું નીચે પ્રમાણે પ્રયત્નો કરીશ. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવ, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો,
વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. પ્રશ્ન 3. કારણ આપો. પહેલું, દરિયામાં ભરતી ઓટ થાય છે. ઉત્તર: દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ઘસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે. સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. બીજું, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. ઉત્તર: દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજાં ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. પ્રશ્ન 4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. ઉત્તર: પારજાંબલી. બીજું, ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. ઉત્તર: ઘોંઘાટ. ત્રીજું, સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે. ઉત્તર: ભરતી. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.